નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, બહુ જ બધા દિવસ પછી હું આજે કોઈ ફિલ્મનો રિવ્યૂ કરવા જઈ રહ્યો છું. છેલ્લે મેં રિવ્યૂ કર્યો હતો લાલાનો, અને એ પછી લાલા વિશે જ વાતો કરી છે મારી આ ચેનલ ઉપર. પણ બહુ જ બધા દિવસ પછી આજે એક એવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે કે જે જોવી જ રહી હતી. એ ફિલ્મનું નામ છે વંદે ભારત વાયા USA. પહેલાં તો હું એવું કહેવા માંગીશ કે આ ફિલ્મ કેવી રીતે બની હશે. અમેરિકામાં થોડા ઘણા લોકો એક પાર્ટીમાં ભેગા થયા હશે અને કોઈક ફિલ્મ અથવા ફિલ્મની વાત નીકળી હશે અને ત્યાં આગળ એ લોકોએ એવું નક્કી કર્યું હશે કે ચલો આપણે પણ એક ફિલ્મ બનાવીએ. તો ફિલ્મ બનાવવામાં શું કરીશું આપણે? તો કે હા, એક અહીંયા જ બધું સેટઅપ, આપણે અમેરિકાનો સેટઅપ રાખીએ, કોઈ એક એક્ટરને આપણે ઇન્ડિયાથી બોલાવી લઈએ. કે કોને બોલાવીશું? કે સુપરસ્ટાર મલ્હારને કેમ ના બોલાવીએ આપણે? તો કે યસ, ચલો મલ્હારને અપ્રોચ કરીએ. પણ એક મિનિટ પહેલાં વાર્તા તો કંઈક ગોઠવવી પડશે ને. કોણ કોણ એક્ટર બીજા આપણે એક મલ્હારને બોલાવી લઈશું અને બાકીનું બધું સેટઅપ અહીંયાથી કરી લઈએ. તો કોઈ ઉત્સાહી કેમેરામેન આવી ગયા હશે, ઘણા બધા એવા લોકો ઉત્સાહી એક્ટર્સ આવી ગયા હશે. એમણે કહ્યું હશે કે યસ, ચલો આપણે આ ફિલ્મ બનાવીએ છીએ, અને એમ કરીને એક શંભુ મેળો ભેગો થયો હશે અને આ લોકોએ નક્કી કર્યું હશે કે ભાઈ ચલો આપણે એક ફિલ્મ બનાવીએ છીએ, હવે મલ્હારને અપ્રોચ કરીને બોલાવી લઈએ છીએ. બાકીનું બધું જ સેટઅપ અહીંયા છે અને જે લોકો એમાં એક્ટિંગ કરવાના છે, જે જગ્યાની જે સ્ટ્રીટ્સ, જે લોકેશન્સ આપણે યુઝ કરવાના છે, આપણે એમની પાસેથી પૈસા લઈ લઈશું. $1000, $2000, $5000, $10,000, $15,000, $20,000 લઈ અને આપણે આ ફિલ્મ બનાવીએ છીએ. ડન છે. અને એ પાર્ટીમાં એવું નક્કી થયું કે આપણે આ ફિલ્મ બનાવીએ છીએ. અને ફિલ્મ બનાવવાનું નક્કી થઈ ગયા પછી મલ્હારને વાત કર્યા પછી મલ્હારે કહ્યું કે ઠીક છે ને, કરીએ છીએ ને અમેરિકામાં ફિલ્મ, એમાં શું વાંધો છે? અને મલ્હાર જાય છે અમેરિકા. ફિલ્મનું નામ રાખવામાં આવે છે વંદે ભારત વાયા અમેરિકા. આપણે જ્યારે વિઝા લેવા જઈએ છીએ ને, ત્યારે એવું થતું હોય છે કે આપણને એક ટ્રાન્સલેટર આપવામાં આવે છે કે તમને અગર આ ભાષા નથી સમજાતી તો તમારે એને તમારી ભાષામાં બોલવાનું છે અને તમને એ બતાવશે કે ભાઈ હા, આ ઓફિસર છે તમને શું પૂછી રહ્યો છે. તમારે ટ્રાન્સલેટર આપવામાં આવે છે. આ ફિલ્મની વાર્તા સમજવા માટે મને પણ એક આવો ટ્રાન્સલેટર જોઈએ કે જે મને આ ફિલ્મની વાર્તા સમજાવે કે એક્ઝેક્ટલી આ લોકો કહેવા શું માંગે છે આ ફિલ્મમાં. સમજાવો નહીં મને કે વાર્તા ક્યાં ચાલે છે, શું કામ આ વાર્તા કહેવામાં આવી રહી છે. બસ આ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે એક ફિલ્મ બનાવી છે એટલે બનાવી કાઢી. પણ એ શું કહેવા માંગે છે એ તો ઓડિયન્સને પણ જણાવવું રહ્યું ને. તો હું એવું કહું છું કે એક ટ્રાન્સલેટર રાખવો જોઈએ. થોડાક સમય પહેલાં અમારા પૂજ્ય નિમેશ દેસાઈ જ્યારે નાટકો બનાવતા હતા ત્યારે એ નાટક શરૂ થતી વખતે એક પરિચય પુસ્તિકા આપતા હતા જેમાં નાટકનો સારાંશ લખેલો રહેતો હતો, જેથી આપણને ખબર પડે કે નાટક શેના વિશે છે. આપણને ખબર પડી જાય, આઈડિયા આવી જાય કે ઓકે, નાટક આના વિશે છે ને આની વાત આપણે આ જોવાની છે. એવી રીતે આ ફિલ્મ માટે પણ પરિચય પુસ્તિકા આપવી પડે કે આ ફિલ્મ આના વિશે છે, તમારે આ જોવાનું છે. આમાં અમે જે કહેવા માંગીએ છીએ એ આ છે. કદાચ આ એવું છે. હવે આ ફિલ્મમાં સૌથી નબળું શું હતું એની વાત કરીએ. હોરિબલ જો કંઈ પણ આ ફિલ્મમાં હોય તો એ હતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. કોઈ પણ સીનને એ સરખી રીતે જોવા જ નહોતું દેતું. સીન સરસ રીતે શૂટ થયા હતા, વાર્તા બી કંઈક સારા પ્રકારની ચાલી જતી, અગર જો આ બેકગ્રાઉન્ડ મ્યુઝિકે કાળો કેર ના વર્તાયો હોત. એટલું હોરિબલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું કે ફિલ્મ સમજાતી જ નથી કે શું કહેવા માંગે છે. સો આના જે ડિરેક્ટર છે એમણે જ કદાચ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉપર ધ્યાન આપ્યું હશે. એમને એમ હતું, કદાચ એમને એમ હશે કે બધું મારે જ કરી લેવું છે, ફિલ્મ પણ ડિરેક્ટ મારે જ કરવી છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ મારે જ નક્કી કરવું છે. કદાચ કોઈક જાણકાર વ્યક્તિનો સાથ લેવામાં આવ્યો હોત, એનો અનુભવ લેવામાં આવ્યો હોત તો કદાચ બેકગ્રાઉન્ડ મ્યુઝિક જો સારું હોત તો થોડી ઘણી બી આ ફિલ્મ સહ્ય હોત. પણ સોરી ટુ સે કે આ ફિલ્મ એટલી અઘરી છે કે ક્યાંય ફિલ્મ કનેક્ટ નથી કરતી. શેના માટે ફિલ્મ બનાવવામાં આવી છે એ જ નથી ખબર પડતી. સો મલ્હારની ઘણી બધી સારી ફિલ્મો જોયા પછી
આ એક ફિલ્મ એવી આવી કે જેમાં આપણને એવું પ્રશ્ન થાય કે મલ્હારે કેમ આ ફિલ્મ કરી હશે? શું અમેરિકા ફરવા જવા માટે આ ફિલ્મ કરી હશે? અને એટલે જ આવા પ્રશ્નો મલ્હારને ના પૂછાય એટલે મલ્હાર અત્યારે ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે કે કોઈ મને પૂછે જ નહીં કે ભાઈ આ ફિલ્મ તે શું કામ કરી, શા માટે કરી, એવું ના પૂછે એટલા માટે મલ્હાર અત્યારે વેકેશન ઉપર જતો રહ્યો છે. મલ્હાર ભાઈ જવાબ આપજે દોસ્ત. તો બહુ જ અત્યંત કંગાળ ફિલ્મ આ. મને નથી લાગતું કે આ ફિલ્મ વર્ક કરે. બહુ જ બધી જ રીતે બહુ જ બિલો એવરેજ ફિલ્મ છે. શા માટે બનાવવામાં આવી છે એ પણ ખબર નથી પડતી. મને જે કારણ સમજાવ્યું એ મેં કહ્યું કે આ એવા લોકો ભેગા થઈને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું કે ચાલો ને યાર એક ફિલ્મ બનાવે ને ગુજરાતી ફિલ્મ, મજા કરીશું, ચલો યાર. અહીંયા જેટલા પણ લોકો અમેરિકામાં એવા ટેલેન્ટેડ છે કે જે લોકોએ ભેગા થઈને કંઈક કરવું છે, કંઈક પોતાની પ્રતિભા દર્શાવી છે, તો ચલો બનાવીએ. અને એ લોકોએ આ ફિલ્મ બનાવી એવું મને લાગી રહ્યું છે. આ મારો મત છે કે આવી રીતે આ ફિલ્મ બની હશે. શું કહું વધારે હવે આ ફિલ્મ વિશે? ફિલ્મ બિલકુલ મજા આવે એવી નથી. મેં કહ્યું એમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો એટલું ખરાબ છે કે શું કહી શકાય. બટ ઠીક છે, પ્રયત્ન સારો હતો. આવા પ્રકારની ફિલ્મ અગર અમેરિકામાં બનાવી હોય ફિલ્મ તો કેવી રીતે બનાવાય એ શીખવા મળ્યું કે અગર અમેરિકા જઈએ છીએ અને જો કોઈ ફિલ્મ બનાવી છે તો એને કેવી રીતે બનાવવી જોઈએ એ શીખવા મળ્યું. સો દોસ્તો, તમે અગર આ ફિલ્મ જોવા જવાના હોવ અથવા જોઈ હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરો કે તમને આ ફિલ્મ કેવી લાગી, આ ફિલ્મમાં તમને શું ગમ્યું અને શું ના ગમ્યું એની કમેન્ટ જરૂરથી કરો. તો બહુ જ બધા વખત પછી મારો આ વિડીયો હું બનાવી રહ્યો છે વંદે ભારત વાયા યુએસએનો. દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.